મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વતન ડીસા ખાતે મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી પદાધિકારીઓ, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મંત્રીશ્રીએ પતંગોત્સવની ઉજવણી કરીને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વતન ડીસા ખાતે પદાધિકારી, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મકર સંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય. સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય, કોઈ પંખી ઘાયલ ન થાય, એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને NGO દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના, એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું. સૌને આ તહેવાર એટલે ઉત્સાહ, ઉમંગ, ઉધ્યું, જલેબી, ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ.